કેદારેશ્વર રોડ ઉપર અને એમજી રોડ ઉપર છેલ્લા 2 દિવસથી પોલીસ ખૂબ જ ત્રાસ આપે છે વેપારીને. નાના નાના વેપારીઓને ટાંગણા કઢાવવા એના માટે ખૂબ જ ત્રાસ આપે છે. અમારી એક પોલીસ ખાતાને નમ્ર વિનંતી છે કે આ અમે કોઈને નડતા નથી. અમારા વેપાર ધંધા આ 2 દિવસથી હાવ ઠપ થઈ ગયા છે. આ ઠપ થઈ જશે તો અમને કાલે પણ જો આવી કાર્યવાહી કરશો તો અમારે ના છૂટકે બજાર બંધ કરવાની ફરજ પડશે. માટે મહેરબાની કરી અને અમારી એક નમ્ર વિનંતી છે કે કોઈ પણની રજૂઆત આવી હોય, કોઈ પણ આવ્યું હોય તો અમે આ વસ્તુ કરવા માગતા નથી. શું કામે કે અમારા વેપાર ધંધા ઠપ થઈ જાય છે. માટે મહેરબાની કરીને અમને આ વસ્તુને હેરાન ન કરો. અમારે વેપારીએ ના છૂટકે સંગઠિત થઈ અને અમારે દુકાનો બંધ કરવી પડશે. એ ફરજ પડશે. એ ફરજ ન પડે એના માટે અમારી નમ્ર વિનંતી છે. કોઈ પણની રજૂઆત હોય પણ અમારી રજૂઆત પહેલાં સાંભળજો. શું કામે કે અમારી રજૂઆત સાંભળ્યા પછી તમને યોગ્ય લાગે તો કરજો. રેકડીઓનો ત્રાસ હશે તો એનો તમે કરો, એનો અમને વાંધો નથી. પણ દુકાનદારોને જે હેરાન કરો છો, જે દુકાનો લઈને બેઠા છે એમને તમે જે હેરાન કરો છો એ અયોગ્ય છે. એના માટે અમારે આ ન કરવું, એના અમારા માટે નમ્ર વિનંતી છે. ભદ્રાજ કાંતિયા રૂપારા પોરા કેદારેશ્વર રોડ પર આંગણ રેસીસ મારી દુકાન છે. પોલીસ ખાતાનો અતિ ત્રાસ વધતો જાય છે 2 દિવસ થયા કે કોઈ ટાંગણી નહીં, કોઈને માલ સામાન ઉપાડી જાય, છોકરાઓને પૂરી દે છે. એનો શું ઉપયોગ છે? આ બધું આ રીતના થાય તદ્દન ખોટું છે ને. ના છૂટકે જો કંઈ પણ કાલે એવું થશે તો પાછું પોરબંદર નહીં પણ કેદારેશ્વર રોડ ને એમજી રોડ બંધ થઈ જશે. આવી મારી નમ્ર વિનંતી છે.